હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. તમે મારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, કારણ કે સૌથી સારું અને સૌથી શ્રેષ્ઠ અહીં તમને અભ્યાસ કરવા મળશે. આજે આપણે જુલાઈ 19માં પ્રકરણ નંબર 1માં પૂછાઈ ગયેલો દાખલાનો અભ્યાસ કરવાનો છે. રકમ વાંચી લઈએ તો 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલ છે. વર્ષ 2013ની સરખામણીમાં વર્ષ 2015ના વર્ષ માટે પાસે અને ફીસરનું સૂચકાંક ગણો. અહીં આપણે એ નોંધી લેવાનું છે કે આપણે પાસે એટલે કે આઈપી અને ફીસર એટલે કે આઈએફ એમ બે સૂચકાંક ગણવાના છે. એટલે ફીસરનું જે સૂત્ર છે એ મોટા સૂત્રનો ઉપયોગ થશે. રકમ વાંચીએ તો 4 વસ્તુ આપી છે ABCD. અહીં કુલ ખર્ચ આપ્યો છે અને આધાર વર્ષનો જથ્થો આપ્યો છે. આધાર વર્ષના જથ્થાને Q0 કહેવાય અને આધાર વર્ષના કુલ ખર્ચને P0 Q0 કહેવાય. એટલે આપણે એના પરથી P0 મેળવવો પડશે. કુલ ખર્ચ ભાગ્યા વપરાશ એટલે આપણને મળશે આધાર વર્ષનો ભાવ. એ રીતે વર્ષ 2015 માટે કુલ ખર્ચ એટલે P1 Q1 આપેલ છે, વપરાશ Q1 આપેલ છે. કુલ ખર્ચ ભાગ્યા વપરાશ કરીએ એટલે આપણને P1 મળશે. અને એ રીતે આપણે દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ. તો અહીં જે રકમ છે એ રકમ અહીં નોંધી લીધી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2 જે વિભાગ Fમાં આપેલ છે અને પેજ નંબર 54 છે અને જુલાઈ 19માં પૂછાઈ ગયેલ છે. મેં જેમ તમને કીધું એમ આધાર વર્ષનો કુલ ખર્ચ અને વપરાશ આપેલ હોય તો આધાર વર્ષના ભાવ P0 મેળવવા પડે અને P0 મેળવવાનું સૂત્ર P0 Q0 ભાગ્યા Q0 Q0 ઉડી જાય એટલે P0 વધે, એ તમે જાણો છો. તો અહીં આપણે મેળવી લઈએ 360. આ P0 Q0 આ Q0 આ P1 Q1 અને આ Q1. 360 ભાગ્યા 60 એટલે 6. 160 આ 160 અને ભાગ્યા 10 એટલે 16. 480 ભાગ્યા 15 15 તેરી 45 3 30 15 દૂન 30 32. 336 ભાગ્યા 3 એટલે 112. એ રીતે P1 ચાલુ વર્ષના ભાવ મેળવી લઈએ તો ચાલુ વર્ષનો કુલ ખર્ચ P1 Q1 ભાગ્યા Q1 એટલે 375 ભાગ્યા 25 25 એકુ 25 12 25 25 પંચા 125. 416 ભાગ્યા 20 20 દુ 40 1 16 60 2.8. 613.2 ભાગ્યા 6 અને 400 ભાગ્યા 2.5. કેલ્શિયમમાં ગણતરી કરી લઈએ. હવે આપણે P1 Q0 મેળવી લઈએ. P1 આપણને અહીં મળેલ છે અને Q0 અહીં છે.
આ બંનેનો ગુણાકાર કરી P1Q0 મળશે. 60 ગુણ્યા 15, 15 સક 90 એટલે 900. 20.8 ગુણ્યા 10 એટલે 208. 15 ગુણ્યા 100 2.2 એટલે મળશે 1533. અને 3 ગુણ્યા 160 એટલે 480. એ રીતે આપણે P0 Q1 મેળવી લઈએ. P0 અને Q1, આ P0 છે, આ Q1 છે, બંનેનો ગુણાકાર 25 150. 16 ગુણ્યા 20 એટલે 320. 32 192. 112 ગુણ્યા 2.5 એટલે 280. હવે આપણે સરવાળો કરી લઈએ. તો સૌપ્રથમ P0 Q0 નો સરવાળો કરીએ તો 6, 12 ને 6 8, 20 ને 3 23, વધી 2, 5 ને 6 10 ને 13, 1336. એ રીતે P1 Q1 નો સરવાળો કરી લઈએ. 5 11.2, 11 ને 3 14, 14 નો ચોકડો, વધી 1, 8 9 10, 10 ની 0, વધી 1, 4 ને 4 8, 8 ને 6 14, 14 ને 4 18, 1804.2. એ રીતે અહીં આપણે સિગ્મા P1 Q0 મેળવી લઈએ. 8 ને 3 11, વધી 1, 4 ને 8 12, વધી 1, 10 12, 12 ને 5 17, 17 ને 4 21, વધી 2, 2 ને 1 3. એ રીતે સિગ્મા P0 Q1 મેળવી લઈએ. તો 2 ના 2, 5 ને 2 7, 7 ને 9 16, 16 ને 8 24, વધી 2, 3 ને 3 6 7, 7 ને 2 9. હવે આ રીતે આપણને કિંમત બધી મળી ગઈ. હવે આપણે પાસે અને ફિશરનો સૂચકાંક મેળવવાનું છે. તો સૌપ્રથમ પાસેના ફિશરાંકનું સૂત્ર લખી લઈએ. IP = સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. સિગ્મા P1 Q1 આપણને આપ્યા છે 1804.2. 1804.2. સિગ્મા P0 Q0, સિગ્મા P0 Q1 આપેલ છે 942 ગુણ્યા 100. એટલે આપણને કિંમત મળશે 191.53. 191.528 છે. ત્રીજો આંકડો 5 કરતાં મોટો છે એટલે એની અસર છે. આગળના અંકમાં આપી દઈએ એટલે આપણને મળે IF = 191.53. હવે આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો છે. તો IF = મોટું સૂત્ર લખીશું વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0
Q1 બરાબર ગુણ્યા 100. અહીં આપણે સિગ્મા P1 Q0 લખવાનું છે. સિગ્મા P1 Q0 અહીં આપેલ છે 3121. સિગ્મા P0 Q0 ની કિંમત અહીં આપેલ છે 1336. સિગ્મા P1 Q1 અહીં આપેલ છે 1804.2. અને સિગ્મા P0 Q1 અહીં આપેલ છે 942 ગુણ્યા 100. ગણતરી કરી લઈએ. 2.34 ગુણ્યા 1.92 ગુણ્યા 100. બંનેનો ગુણાકાર કરી નાખીએ. 4.48 ગુણ્યા 100. એટલે 2.11 ગુણ્યા 100. આપણે 2 વડે 100 વડે ગુણવાનો હોવાથી પોઈન્ટ પછી 4 અંક લઈ લેશું. એટલે અહીં આપણને મળશે 211.7 IF. તો આ રીતે તમે દાખલો છે એ ગણી શકો. જ્યારે 100 વડે ગુણવાનું હોય ત્યારે પોઈન્ટ પછી 4 અંક લેવાના, જેથી કરીને 100 વડે ગુણ્યા પછી 2 અંક છે રહે. અહીં 70 લખો કે 7 લખો એ બધું સમાન ગણાય.